થોડોક ટાઈમ પહેલાં બે દીકરીઓનો અહીંયાથી મુસલમાન સાથે મોકલવામાં આવેલી હતી, એટલા માટે અમારા વીએચપી વાળાઓને થોડોક આમ ટૂંકમાં ડાઉટ તો હતો જ કે અહીંયાથી કંઈક પ્રેરણા તો મળે છે, ઉપરથી ખબર હતી. એટલે મને એક્સપિરિયન્સ કરવા માટે ને ખાસ જાણવા માટે, અને હું ઘર પાસે સુરક્ષિત નહોતી એટલા માટે અહીંયા હું 29 તારીખે રાત્રે આવેલી હતી. 29 તારીખે રાત્રે આવેલી હતી ત્યારનો મારો અનુભવ કે એક અહીંયા અંદર દીકરી છે આપણી ઓલરેડી જિહાદી મેટરમાં આવેલી, એટલે એ દીકરીને અહીંયા ઓલરેડી એટલું જ કહી દીધું. એટલે તમે વીએચપી વાળા કે એના પેરેન્ટ્સ કે 500 જણા સમજાવવા આવે તો તારે નિંભરની જેમ બેઠું રહેવાનું, બરોબર. પછી કોર્ટમાં મેટર જાય ને એટલે તારી ઉંમર છે, તું કઈ સહેમત થશે ને, કાંઈ એવું હિન્દુ મુસલમાનનું એવું કંઈ હોતું નથી, આ બધા તો બોયલા રાખે. આવી પ્રેરણા અહીંયાથી આપવામાં આવે છે. એટલે છોકરીના તો જવું જ હોય, એટલે એના મગજમાં એ જ ક્લિયર બેસી જાય કે વાંધો નહીં, મારે એની પાસે જવું છે, હું આમ નહીં નામ કરીશ તો હું ત્યાં જઈ શકીશ એમ. પ્રેરણા અહીંયા મેનેજર અને બે મેનેજર છે, બે મેનેજર ફ્રેન્ડ જ છે. આ ઉપરાંતના જેટલી પીડિતાઓ છે એ બધા સાથે એટલું મિસબિહેવ, એટલે કે એ લોકોને આમ કેદી હોય ને કેદીઓની જેમ બિહેવ કરવામાં આવે છે. હાલે તોછડાઈ ગાળુથી બોલાવવામાં આવે છે. પ્લસ એક શેમ્પૂની પડીકી માટે એ લોકોને 15 દિવસ રગવું પડે છે. એક રોટલી માટે એ લોકો બધા મોતાજ છે અંદર, કે 11 અમે દીકરીઓ હતી, 11 દીકરીઓ વચ્ચે એ 10 રોટલી માંડ બનાવે છે વધારે, પણ પેલા સ્ટાફ એના છોકરાઓને પોતા લઈને આવે છે, જે અલાઉડ નથી. એના છોકરાઓને બધું લઈને આવે છે, ફ્રૂટ દૂધ આ તે બધું એની ઓફિસમાં લઈ જાય છે. પછી જે વધે એ આ બધી પીડિતા બહેનોને મળે છે. આમાં એક બેજીવ હતી, બેને હતી, પ્રેગ્નેન્ટ મહિલા હતી, તો બહુ દુઃખી થઈને ગઈ છે અહીંયાથી. એ પણ પ્રેસ કોન્ફરન્સમાં આવવા માટે મીન્સ કે બોલવા માટે તૈયાર જ હતી બધું, અને અંદર છે ને છોકરીઓ એ પણ બોલવા માટે તૈયાર છે. અન્ય ગેરપ્રવૃત્તિની મેં એ લોકોને વાત કરી હતી કે તમે લોકો આ શું કરો છો, કારણ કે અંદર એક 3 વર્ષના દીકરાની માતા છે જેનો ઘરવાળો મર્ડરમાં આવી ગયો છે. એને આખા દિવસનું આટલું દૂધ મળે છે, એમાં એ 2 ગ્લાસ કરીને આખો દિવસ એના છોકરાને સમજાવે છે અને મારીને સુડાવે છે, કારણ કે દૂધ પીધા વગર એના છોકરાને નીંદર નથી આવતી, પણ આ લોકો આપતા નથી. દૂધ માટે ખીચડી આટલી આપે, ટૂંકમાં કોઈ ભૂખ્યા જ સુવે છે બધા, કોઈ પેટ ભરીને સૂતા નથી અહીંયા. કલેક્ટર કોઈ એમ કે કોઈ કલેક્ટર કે કાંઈ પણ ચેકિંગ આવ્યું હોય ત્યારે એ લોકો કંઈક સારા કપડાં, અહીંયા તો વિચારીઓ 6 મહિનાથી આવેલી છે, એ લોકો પાસે સારા કપડાં નથી. આ લોકો ઉપરથી આપે છે પણ આ લોકોને પ્રોવાઈડ નથી કરતા. એટલે આ લોકોને જે આ લોકો આપે એક દિવસ પૂરતા, ત્યારે કલેક્ટરને ચેકિંગ આવ્યું હોય ત્યારે એમ કે પછી આ લોકો ઘડીક જ આવશે, પછી અમે જ છીએ એમ કરીને બીવડાવી દીધેલું છે દીકરીઓને. એટલે આ લોકો એટલું એ લોકોનો ઈશારા મુજબ જ હાલે છે. બધી બહુ જ ડરી ગયેલી છે ભાઈ. मार तो नहीं मारता, पण टोचार ज एनुं एवुं छे के एना करता मार खाई लेवो सारो छे। देखो, राजकोट में जो नारी गृह है गुजरात सरकार के द्वारा संचालित है, इनका काम है अबला नारी को सुरक्षित करना। लेकिन हमें जानकारी मिली और अनुभव भी हुआ है, हमारे पास इनकी आई विटनेस भी एक बहन है जो लव जिहाद का शिकार बनी थी। जब यहाँ आई तब मालूम पड़ा यह नारी गृह नहीं है, इस्लामिक जिहादी लव जिहाद का अड्डा बना हुआ है। और यहाँ माता बहन जो आती है उनको यह प्रशिक्षित किया जाता है और यह प्रेरणा दी जाती है, मुसलमानों के साथ जाने के लिए प्रेरित किया जाता है। इसलिए मैं सरकार से मांग करता हूँ, यहाँ कोई पायल नाम की बहन है, उनकी सहयोगी 2-3 बाकी जो अधिकारी है, उन सबको तत्काल उनके पर जांच बिठाई जाए, उनको सस्पेंड किया जाए और वास्तव में नारी गृह की तहत चले। यहाँ खाने में, दूध में, जलपान में सभी प्रकार में भ्रष्टाचार हो रहा है। जब यहाँ जांच आती है तब कहते हैं आप नए कपड़े पहन लो, हम कहेंगे उस मुताबिक ही आपको बोलना है। मुसलमान लड़के भी यहाँ महिलाओं को इनलीगली मिलने के लिए आते हैं। अगर यह बंद नहीं हुआ, हम 15 दिन की चेतावनी देते हैं। 15 दिन में सरकार ने कोई कदम नहीं उठाया, शासन प्रशासन ने कोई कदम नहीं उठाया, तो विश्व हिंदू परिषद का युवा दल बजरंग दल एक कतई सहन नहीं करेगा और बजरंग दल अपनी भाषा में इस विषय का जवाब देना, उत्तर देना जानता है।